ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારના દરગાહ ફળિયામાં રાત્રિના કામ પરથી આવેલા યુવાન પર એકાએક અન્ય યુવાનોએ ચપ્પુથી જીવલેણ હુમલો કરવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે। ઈજાગ્રસ્ત યુવાને હુમલાખોર યુવાનો સામે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી છે। મળતી માહિતી મુજબ ભરૂચના મક્તમપુર ગામના દરગાહ ફળિયામાં સ્થાનિક યુવાન મોહસિન શેખ રાત્રિના સમયે દરગાહ ફળિયા વિસ્તારમાં હાજર હતા। કેટલાક અજાણ્યા ઇસમો સાથે તેમનો બોલાચાલીનો બનાવ થયો। મામલો ઉગ્ર બનતા હુમલાખોરોએ મોહસિન શેખ પર ચપ્પુ વડે હુમલો કર્યો। હુમલામાં તેમની શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી અને તેઓ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા। ઘટના બાદ આસપાસના લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડ્યા, જ્યાં તેમની સારવાર ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ફૂટેજમાં કેટલાક ઇસમો કોઈક વસ્તુ વડે હુમલો કરતા નજરે પડતા હોવાનું કહેવાય રહ્યું છે। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ઇજાગ્રસ્ત મોહસિન શેખે સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે શહેરના કેટલાક વિસ્તારોમાં સામાજિક તત્વો દ્વારા નશાની હાલતમાં તોફાની પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો સ્થાનિકોમાંથી ઉઠી રહ્યા છે। આવા સતત બંદી હુમલાખોરોની ઘટનાઓને કારણે સ્થાનિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે।